ચણા અને મગને 7 થી 8 કલાક પહેલા પલાળી દીધા હતા. 2 ચમચી જેટલી સૂજી, ધાણા, એક આદુ અને મરચાંની કટિંગ કરીને લઈ લેવાનું છે. પછી આપણે એક મિક્સર ગ્રાઇન્ડરમાં ચણા અને મગ લઈ લઈશું, આદુ મરચાં લઈ લઈશું, ધાણા લઈ લઈશું, 2 ચમચી જેટલી સૂજી લઈ લઈશું, સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું. પછી એક ચમચી જેટલો ચાટ મસાલો લઈ લઈશું. પછી થોડું પાણી એડ કરી દઈશું. ત્યાર પછી આપણે આ બધાને ક્રશ કરી દઈશું. ત્યાર પછી આ રીતે